સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો પ્રકરણ પહેલું વાત નંબર 127। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સ્વામીએ વાત કરી છે અને વિજયાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જેવા તેવા જીવને શ્રી હરિજી મહારાજનો જોગ થઈ જાય છે ને મુમુક્ષુને થતો નથી, તેનું શું કારણ હશે? ત્યારે સ્વામી બોલ્યા છે, શ્રી હરિજીને જે દેશને વિશે ધર્મ સ્થાપન કરવો હોય તથા જે દેશને વિશે મુમુક્ષુ બહુ હોય તે દેશમાં શ્રીજીનું વિચરવું હોય, એટલે તે દેશમાં મુમુક્ષુના તથા બીજા પણ સર્વેના મોક્ષ સહેજે થઈ જાય છે ને મુમુક્ષુ હોય પણ તેનો દૂર દેશને વિશે જન્મ હોય તે રહી જાય છે। માટે મુમુક્ષુએ કોઈ દેશની વાસના તથા નાત જાતની પણ વાસના ન રાખવી ને પ્રકૃતિ પુરુષથી ભગવાનની રાખવી, ભગવાનના સંગની રાખવી અને ભગવાનના ભક્તના સંગની વાસના રાખવી, એવું મહારાજે પ્રથમના 78મા વચનામૃતમાં કીધું। બીજી વાસના અને બીજાનું બળ ન જાણવું, એક ભગવાનની આ રાખવી। માટે મુમુક્ષુએ કોઈ દેશની વાસના તથા નાત જાતની પણ વાસના ન રાખવી ને પ્રકૃતિ પુરુષથી લઈને સર્વે પદાર્થને નાશવંત ને કાખના મુવાળા જેવા અતિ તુચ્છ અને સ્વપ્ન તુલ્ય જાણવા ને શ્રીજી તથા તેમના મોટા સંત તથા જીવાત્મા તે વિના બીજે ક્યાંય પ્રીતિ ન રાખવી અને મહારાજની સેવા વિના શ્વેત દ્વિપાદિક ધામને વિશે પણ વાસના ન રાખવી અને શ્રીજી તો ગમે ત્યાં રાખીને પણ કસર માત્ર ટાળી નાખવાને સમર્થ છે। માટે સત્તા રૂપે રહીને તેમના એકાંતિક ભક્તનો સમાગમ અતિશય રાખવો ને તેને અર્થે શીત ઉષ્ણ ભૂખ તરસ માન અપમાન હર્ષ શોકનું સહન કરવું ને એને વિશે વૈરાગ્ય પામવો નહીં ને વિષયના યત્નને અર્થે જે ઉદ્યમ કરવો તેમાં વૈરાગ્ય પામવો, એમ કહી મોકા ખાચરનું દ્રષ્ટાંત આપી કહ્યું છે, આવી રૂઢી ભગવદ્ વાર્તા છે, પણ તે કેટલાકને ગમતી હશે અને કેટલાકને તો નહીં ગમતી હોય। અને કેમ એટલે કોઈ પણ ઠેકાણાની વાસના નહીં રાખવાની, કોઈ પણ વ્યક્તિની નહીં રાખવાની, કોઈ પણ પરિસ્થિતિમાં બંધાઈ ન જવું। વાસના એટલે બંધાઈ ન જવું, આ ઠેકાણામાં હું અહીંયા હોઉં તો એમ ઠેકાણાને અને ભગવાનને રાજી કરવાને બહુ જાજો સંબંધ નહીં રહે। સારું ઠેકાણું હોય એટલે ભગવાનને રાજી કરી શકે અને મોડું ઠેકાણું હોય તો ન કરી શકે એવું ન હોય। જેનો ઈશક હોય એ ભગવાનને રાજી કરી શકે। એટલે વ્યક્તિમાં તો એવું બંધાવું કે સારી વ્યક્તિમાં બંધાવું, જેને ભગવાનને રાજી કરવાનો ઈશક હોય ને ભગવાનને રાજી કરતા હોય એવી વ્યક્તિમાં આપણે બંધાઈએ તો આપણે હોતે આપણને એમાંથી પ્રેરણા મળે અને સાથ સહકાર મળે। પછી વ્યક્તિ ગમે એવી મોટી હોય, મહારાજ કે વ્યવહારે કરીને મુક્તાન સ્વામી જેવો હોય, પણ જો આપણને ટોકીને કહે નહીં તો એનો સંગ ન કરવો, અને આપણને ટોકીને કહે તો નાના હોય તો એનો સંગ કરવો। આપણા જીવના કલ્યાણમાં ફાયદો થવો જોઈએ। આપણને કાંઈ કહે જ નહીં અને હોય બહુ મોટા તો એની મોટાઈ ખોટી નથી, પણ આપણને લાભ નથી। અને કેમ સમજે તો સદા સુખીઓ રહે, એ પ્રશ્નનો ઉત્તર છે, સદા સુખીઓ તો રહે જેને કોઈ પદાર્થ જોઈએ જ નહીં ને જેવા તેવા વસ્ત્ર અને લુખું સૂખું અન્ન તો સહેજે જ મળી રહે છે। માટે સંતોષ રાખીને વર્તે તો સુખી રહેવાય છે ને વિશ્વાસ કરવા યોગ્ય તો ડોડિયા પૂંજા ભક્ત જેવા સત્પુરુષ જ છે ને બીજે તો દુખિયા થવાનું છે। શું આવ્યું કયો? તમે હું યાદ રાખ્યું? જેવું લુખું સુખું મળે એમાંથી ગુજરાન કરે તો એ સદાય સુખ।
તો પછી કેરીઓ ક્યાં નાખવી? કેરીઓ આવી હોય એ ક્યાં નાખવી? સ્પેશિયલ અરેન્જમેન્ટ ન કરે, હે? સ્પેશિયલ અરેન્જમેન્ટ ન કરે પદાર્થ માટે. ભગવાનની ઈચ્છાથી થતી હોય એ બધી. કદાચ પછી લોકો સુખું મળે તો એ લઈ લેવાનું, ગોલ્યું મળે તો એ લઈ લેવાનું. ઉદ્યમ કરે તો દુઃખ થાય. સહેજે મળે, આમ એવું કીધું ને, સહેજે મળે તો સહેજે એમ તો મળવાની વ્યવસ્થા હોય છે. સુખીઓ સદાય કોણ થાય? કેટલા ઉપાય કીધા સુખિયા થવાના? અહીં વાતમાં કેટલા ઉપાય કીધા? વાંચો જી વાત, ફરીથી વાંચો તો. અને કેમ સમજે તો સદા સુખ્યો રહે, એ પ્રશ્નનો ઉત્તર છે. સદા સુખ્યો તો રહે તે રહે જેને કોઈ પદાર્થ જોઈએ જ નહીં, ને જેવા તેવા વસ્ત્ર અને લુખું સૂખું અન્ન સહેજે જ મળી રહે છે. માટે સંતોષ રાખીને વર્તે તો સુખી રહેવાય છે. ને વિશ્વાસ કરવા યોગ્ય તો ડોડિયા પૂંજા ભક્ત જેવા સત્પુરુષ જ છે, ને બીજે તો દુખિયા થવાનું છે. કેટલા ઉપાય કીધા સુખી રહેવાના? ક્યાં ક્યાં? જોડાવું નહીં, હે? પદાર્થમાં જોડાવું નહીં, આશા ન પદાર્થમાં જોડાવું નહીં એવું ક્યાં આવ્યું? રાખવી. જેને કાંઈ જોઈએ નહીં. જોઈએ નહીં, પદાર્થમાં જોઈએ, જોઈએ નહીં. વાસના ન રાખવી, એમ બંધાવું નહીં, જોડાવું નહીં, એમ નહીં, બંધાવું નહીં. પછી પછી સંતોષ રાખવો અને પૂંજા ડોડિયા જેવા ભક્તમાં ડોડિયા જેવા થવું, એમ પૂજા ડોડિયા જેવા ભગત થાવ. એક તો સંતોષ રાખવો, સંતોષથી માણસ સુખી થાય છે. અને બીજું કે એ સંતોષ રાખે. જે કંઈ મળે એમાંથી ગુજરાન કરી લેવું અને પૂંજા ડોડિયા જેવા થવું. એમ પૂંજા ડોડિયા જેવા થવું શું કીધું? વિશ્વાસની વાત કરી, એ વિશ્વાસની વાત કરી. વિશ્વાસની શું વાત કરી? વિશ્વાસની શું વાત કરી? સુખિયા હોય એનો વિશ્વાસ રાખો. એમ પૂંજા ડોડિયા બહુ મહારાજની મૂર્તિના બહુ ચાહક હતા અને મહારાજના સેવાના બહુ ચાહક હતા. મહારાજ ધામમાં ગયા તો પૂંજા ડોડિયાનું શરીર આખું કાળું પડી ગયું. એટલો બધો વિરહ થયો અને ધામમાં વયા ગયા થોડાક દિવસમાં. તો પછી કાંઈ અન્ન જળ ગળે ઉતર્યું જ નહીં. એવા ભગવાનના અનન્ય ભક્ત હોય એનો વિશ્વાસ કરે તો માણસ સુખી થાય. ગાડડીનું પૂંછડું પકડીને માણસ સુખી ન થાય. મોટી નદીમાં પૂર આવ્યું હોય અને એને સામે કાંઠે જવું હોય તો ભેંસ હોય ને, ભેંસ એનું પૂંછડું પકડી લે એટલે સામે પાર ઉતારી તરી. પણ ગાડડી હોય તો હવે એનું પૂંછડું પકડ્યું હોય બે બિચારા ગોથા ખાઈ જાય એટલે સુખી નહીં. શીપ 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 ભાઈ છે. શીપ કયો? વાણ નહીં. અને જ્ઞાન વૈરાગ્ય વિના સૂક્ષ્મ અને કારણ શરીર ટળે નહીં. એટલે ત્રણ વાતે સુખી થાય. જે તે અન્ન મળે એનાથી ગુજરાન કરી લે અને બહુ માલિપાનો બહુ ભડભડિયો ન રાખે. અન્ન જ ખાય એવું નહીં. વસ્ત્ર જે કાંઈ જીવન જરૂરિયાતની વસ્તુ ઓછી કરે એ સુખી થાય. जिसको कશું ન ચાહીએ વો શાહન કો શાહ. અને જેને વધારે જોઈએ એ મોટામાં મોટો કંગાલ માણસ કહેવાય. જાજામાં જાજી વસ્તુઓ
થી જીવન ચલાવે તો એ કંગાલ. કંગાલ કહેવાય. ઓછામાં ઓછી વસ્તુથી જીવન ચલાવે તો શાહ કહેવાય, સંતોષ. એ દુઃખી ન થાય. ઓલ ખબર છે ને કે ભારત સ્વતંત્ર થયું તો ભાઈ વલ્લભભાઈ સરદાર. સરદારે ઓલી આરજી હુકુમત લઈને ચારે બાજુ ચડાઈ કરી હતી. ખાલી આરજીમાં હુકુમત તો હાલી જ જતી હતી. ઓલા બધા રાજાઓ મેળા શરણે થવા લ્યો અમારું દસ્તાવેજ કરીને તૈયાર જ રાખ્યા હતા. એમાં અહીંના નવાબ નિઝામ અને જૂનાગઢના નવાબ એને ઓલાની હારે જોડાવવું હતું. પણ આરજી હુકુમત આવી તો ખબર પડી કે આ તો બધું મિલિટરી આવે છે, તો એને ભાગવું હતું. પણ ભાગી કેમ ભાગવું એમ, જોડા પહેરાવનારો કોઈ હતો નહીં. એની વાદરી બાંધીનારો કોઈક જોઈએ ને. પોતાનું દરરોજ જોડા કોઈક પહેરાવતા હોય તો પછી પોતાના હાથે ન આવડે, એટલે પછી ભાગી ન હોય કે. એટલે જેને ઝાઝામાં ઝાઝી પરાધીનતા, ઝાઝામાં ઝાઝી જરૂરિયાત, એને ઝાઝામાં ઝાઝી પરાધીનતા. એટલે ઓછા પદાર્થોથી ચલાવતા શીખવું જોઈએ. આવે એને આહડી લેવું, કંઈ વાંધો નહીં. શાસ્ત્રીજી મહારાજ કહેતા બહુ પોતાની વાત કરતા એમ. સ્વામી બોલે હિમાલયની જાત્રાએ પગપાળા ગયા હતા ત્યારે કે કાંઈ સાધન ન હોય તો તમને રોટલો ઘડતા આવડે? સ્વામી કીધું એ તો આપણે તો ખાલી જોયું છે, આપણે ભલે ઓલું જોયું હું સાંભળ્યું છે, આપણને ખબર નથી કેવી રીતે. કે કપડું હોય એમાં બાજરાનો લોટ મૂકે, પછી થોડું થોડું પાણી નાખતા જાય. પાણી કપડાને ન અડે ને લોટને અડે એવી રીતે કરવાનું. અને પછી મળે અને પીંડો બાંધીને પછી એમાં ઓલો જંગલમાંથી લાકડા કાપીને ઓલા વીણીને કરઠિયા વીણીને એનો તાપ કર્યો એને ભઠ્ઠો કાઢી દે. પછી એકાદું મોટું હાગના જેવું પાંદડું ગોતે અને એમાં રોટલો મૂકી દે, એને ઓલા ભઠ્ઠા મૂકે એટલે પાંદડું બળી જાય પણ રોટલાનું પૂઠું પાકી જાય. પછી બીજી બાજુ એવું કરે, પછી શેકી નાખે અને પછી વાહ વાહ. એટલે ભાઈ એને કાંઈ જોઈએ, એક લોટો હોય એ બધી હાલતો હોય આપણે સાધુની જરૂરિયાત પ્રમાણે. અને લોટને કાંઈ ન હોય તો જો રસોઈ થઈ કરી દે એવું આવડે એવું. એટલે એવી ટેવ પાડી હતી સ્વામીએ. આપણે તો કાંઈ એવી ટેવ પાડી નથી. પણ કોક દીક ન હોય તો ચલાવી લેવાની ટેવ પાડવી જોઈએ તો સુખિયા થાય. ચલાવી લેવાની ટેવ ન હોય બહુ દુઃખી થઈ જાય કે અરે આજે મને અથાણું મળ્યું નહીં. બીજું ગમે એટલું હોય તો પછી દુઃખીઓ થઈ જાય કે અથાણા વિના દુઃખીઓ થઈ જાય, મને અથાણું મળ્યું નહીં. એટલે ઓછાથી ચલાવવાની ટેવ સંતો પાડતા એવી જૂના જમાનામાં એ પાડતા. અને જ્ઞાન જૂના ગઈડિયા સાધુ હતા ને એ બધા એમ રહેતા કે એક ટાઈમ જમતા હોય, સાંજે પછી કાંઈ નહીં, સાંજે બપોરે જમ્યા પછી કાલે બપોરે બીજી કાંઈ નહીં, માળા ફેરવે નકરી, બીજી કાંઈ જરૂરિયાત નહીં. આપણે જોગી સ્વામી હતા એ ત્યાં ધર્મશાળામાં ભેળા જ રહેતા, તો એક ટાઈમથી આજ બપોરેથી કાલ બપોરે જમતા હોય. બહુ જાજા ક્યારેય પાણી પીતાય ભાડ્યા નથી. આપણે તો ઘડીકે ને ઘડીકે ઓલું રાખવું પડે, પણ જાજી વાર પાણી પીતાય ભાડ્યા નથી. માંડ કોક દી ભાડ્યા હોય કે પાણી જળ ધરાવતા હોય બધું હાલે. હવે એને ભજન કરવાનો ટાઈમ કેટલો બધો, અને આપણે તો આ દેહની માંથી નવરા જ ન થાય, દેહની વ્યવસ્થામાંથી.